હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે બનાવવા જઈ રહી છું દૂધીના થેપલા. મેં 250 ગ્રામ જેવી દૂધી છોલીને કટ કરી લીધેલી છે. આને હું ક્રશ કરીશ ફ્રેન્ડ્સ. એની સાથે જ અત્યારે હું લસણ મરચાં બી એડ કરી દઉં છું. લસણ મેં 7-8 કરી લીધી હતી અને લીલા મરચાં મેં 4-5 કરી લીધા છે. હવે આપણે તેને ક્રશ કરી લઈશું. ક્રશ કરવા માટે હું પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરું. ક્રશ કરીને અલગ વાસણમાં લઈ લીધું છે મેં. તેના અંદર જ હવે હું 2 વાટકી જેવો ઘઉંનો લોટ એડ કરીશ. લોટ ચાળી લીધો છે. અંદર મસાલા કરી દઈએ. 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચીથી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેવા તલ એડ કરું છું. આપણે લસણ મરચાં તો ત્યારે જ એડ કરી નાખ્યા હતા. અને થોડોક એવો અજમો એડ કરું છું. થોડુંક એવું તેલ એડ કરીને લોટ બાંધી દઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ. એની કન્સિસ્ટન્સી આટલી છે. હવે આપણે તેના થેપલા વણી લઈએ. ગોલું લીધું છે. પ્રીહીટ થવા તવી પણ મૂકી દીધી છે. ચલો હવે આપણે તેને વણી લઈશું. તવી મેં એડ કરી દીધું છે. ઉલટ પુલટ કરીને તેને આપણે તળીશું. પલટાવીએ. અહીંયા પણ સીજાવા દઈશું. થોડું તેલ એડ કરીએ. સ્લો ટુ મીડિયમ ઉપરમાં તળી દઈશું. આ રીતે બધા જ આપણે દૂધીના થેપલા વણી લઈશું ફ્રેન્ડ્સ. મારી રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આ થેપલાને તમે કેચઅપ સાથે, દૂધ સાથે કે ચા સાથે ખાઈ શકો છો.